દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી. હવામાન વિભાગે આગાહી કરી હતી. આ પ્રમાણે જ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 26મી ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહાનગરો જેવા કે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદનું જોર વધશે. આજે ભાવનગર, અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જ્યારે કે 21 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના મતે અરબી સમુદ્રના ડિપ્રેશનની આ સિસ્ટમની સીધી અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર જોવા મળશે, જેનાથી પવનની ઝડપ પણ વધી શકે છે. ગુજરાતના દરિયાકાંઠે નંબર 3નું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી. હવામાન વિભાગે આગાહી કરી હતી. આ પ્રમાણે જ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.